આપણે 2026 માં એન્ટ્રી મારી લીધી છે અરે બહુ જ ખુશી થાય છે ફાઇનલી ગાઈઝ અમારે થેપલા બનવાનું ચાલુ થઈ ગયું છે તો ગાઈઝ માં મમ્મી બર્થડે છે આજે તો કતરા બર્થડે ઉજવ જાતે આજ લગન જિંદગી માં નમસ્કાર વાલા હું રાખું બ્લોગર બિલોડા રોલી ગુજરાતનો આદિવાસી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો ફાઇનલી ગાઈઝ આજે છે 2026 નો ફર્સ્ટ દિવસ એટલે કે 1 જાન્યુઆરી અને આપણું 2026 સ્ટાર્ટ થઈ ગયું છે આપણે 2026 માં એન્ટ્રી મારી લીધી છે અરે બહુ જ ખુશી થાય છે અને 2025 તો ગયું બરાબર પણ 2026 માં આપણે બહુ જ આમ વિચાર્યું છે ઘણું બધું મારી મહેનત અને તમારો સપોર્ટ એવું રહેશે બરાબર તો બને રહેજો વ્લોગમાં ચલો વ્લોગમાં તમે લાસ્ટ સુધી જરૂર બના રહેજો અને વિડીયો સારી લાગે તો વ્લોગ સારી લાગે તો વ્લોગને લાઈક કરી દેજો અને શેર જરૂર કરજો બરાબર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પેલા નોટિફિકેશન મળી શકે તો ચલો ગાઈઝ જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ કરીએ લેટ તો ગાઈઝ આજે તો અમારા સવાર મિસ્ટર બનાવી રહ્યા છે મેથીના થેપલા બનાવી રહ્યા છે જોઈ શકો છો તો ગાઈસ જો મસ્ત ભાજી આવી છે એકદમ કુણી કુણી તો ગાઈઝ હું તો છે ને પહેલા તો ભાજીને મસ્ત રીતે સુધારી પછી એને વઘારીને પછી થેપલા બનાવવાનું એટલે આમાં તેમ નહીં કરો હા ગુદી દેવાનું પછી બનાવું છું થેપલા પણ હિના સિસ્ટર કેવી રીતે બનાવે છે ને હું તમને બતાવીશ બરાબર તો ગાઈઝ હિના સિસ્ટર તો નકરી જ્યાં હવે બીજું કોને હાથ કરવું કદાચ એક દોસ્તારને ફોન કરી જવું કદાચ એ આવશ્યક નહીં આવતો બરાબર બાકી તો મારા મમ્મીને કદાચ જેક મારું ગમે તે રીતે જોડે કોક હોય તો મજા આવે બાકી ચલો હવે જલ્દી આપણે નાઈ લઈએ નાઈને મસ્ત ફ્રેશ થઈએ પછી આપણે આ ચા નાસ્તો કરીને નીકળી જઈશું બરાબર ગાઈસ તો બના રહેજો વ્લોગમાં 2026 નો ફર્સ્ટ વ્લોગ છે તો ખતરનાક યાર તો ગાઈસ આજે તો એવું વાતાવરણ છે બધું મિક્સ માં થઈ ગયું છે ગાઈસ ઠાર એક બાજુ પડે છે એક બાજુ ધૂંધળું થઈ ગયું છે અને એક બાજુ તો વાદળ છે ખતરનાક બધું વાતાવરણ મિક્સ થઈ ગયું છે તો ગાઈસ જીજુ એમની ઓફિસ માં જવા માટે નીકળી જાય છે કઈ ઓફિસ આપણે ચાની હોટલ એ નોકરી જ છે ને અમારે બરાબર ઓફિસે નીકળી ગયા છે જીજુ ને હું તો હવે એકલો જ જવું પડશે મારે ભવનાથ તો લાગે કોઈ આવવાનું નહીં એક દોસ્તારનો કોન્ટેક્ટ ના થયો ફાઇનલી ગઈ છે અત્યારે નાઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને મસ્ત જોવો તમે તડકો નીકળ્યો છે કૂણો તડકો જેને રહીણી બોલે તો ચલો મસ્ત રીતે નાઈન ફ્રેશ થઈ જાય છીએ મિસ્ટર બનાવી રહ્યા છીએ મેથીના થેપલા બનાવે છે ગાઈ એ પાછા કંઈક અલગ જ રીતે બનાવે છે તો લેબુમાં પાછી ખોડો ગાળવાની વાત કરે છે લેબુ અમારા ફ્રીજ ભરેલા છે તો આ લેબુને આપણે મસ્ત રીતે કાપીને રહ કાઢીને એમાં ખોડો ગાળવાની છે તો ગાઈસ તમે જોઈ શકો છો અમને અહીંયા લેબુ નસોવી દીધું છે રેણીમાં ડાયરેક્ટ નસોવી એટલે ભૂગા કાઢવાના પડી બિયારણ ખાવું ના પડે બરાબર અને અમારે છે ને સવારમાં અહીંયા ગાય આવે છે તો ગાયને ખવડાવવાનું છે રોટલી એને ખવડાવીએ છે રોટલી હેલો ફાઇનલી ગઈ અમારે થેપલા બનવાનું ચાલુ થઈ ગયું છે લગભગ 50% બની ગયા લા તમે તો બહુ ઉતાવળ કરી હો યાર જો તમે ગાઈસ ગોળીઓ માટે લઈને જવાના છે જોડમાં બરાબર તો ચલો પહેલી વખત બનાવ્યા તો મસ્ત સ્મૂથ હતા મને ખાધા પણ પાછળથી ખબર પડી કે થેપલા મોકલાય છે હું તો મન મરાઈ ગયો યાર પછી બપોર થઈ ગઈ ત્યારે રહી ગયા હતા ને બધા તો ખાધા પાછી બધા હા સાત એમ પણ મજા આવી ગયો ગાઈઝ તો આ વખત કેવા બને છે ને એ જોઈએ આપણે બરાબર બોલ દે હેડ ગાઈઝ ને હું ક્યાં મોકો છો ગાઈસ ને શું કહું ગાઈસ ને તો આવડતા જ ને થેપલા તો ગાઈસ તમને બી આવડતા જ હશે ને થેપલા તો બનાવીને ખાઈ લેજો બીજું હું હા તું નહીં આલે ના ગાઈઝ આવા માણસો પડેલા છે તો ગાઈઝ કેવું મસ્ત થેપલું બનશે જો ગાઈઝ તો ગાઈઝ જો તમે કિસ્મતમાં દૂધ મળી ગયું છે હવારમાં તો મને ચા ના પી દીધી કેમ કે નાઈને મસ્ત 2026 ની શરૂઆત કરવાની હતી એટલે નાઈ લીધું અને મહાદેવનું નામ લઈ લીધું હવારમાં મહાદેવ માફ કરજો ભૂલ થઈ ગઈ બોલવામાં મને પૈસે તો ગાઈ બોલ્યો યાર હું બોલું ને એ મને પાપ લાગતો એવું લાગે છે ગાઈસ મહાદેવને તો બધું ખબર જ છે એટલે સોરી યાર હો હવારમાં જીજુને બનાવી દે તો સાફ થઈ ગયું તો હો યાર લા દૂધ રેડી જાય પણ હવે જો ને થેપલા બનાવે છે ને તો મને ટકાતું નહીં એટલે દૂધની કોથળી તો જીજુને મૂકી જાય છે જીજુ એટલે બનાવી દઈએ જીજુ હવે આ સિસ્ટર હવે બનાવે છે ચા એક બાજુ અને એક બાજુ થેપલા પણ બનવાના ચાલુ જ છે અને સામે બનાવજે
ગાડી આવ ગાડી બનાવજે. હા સમજી ગયો. આરામ પોણી એડ ના કરવાનું વધારે. ગાય જિંદગી લોભી જીવી હોય ને તો પોણી વધારે ના કરવાનું, સા ઓછી નાખવાનું, બરાબર? તો આ ઘી લેજો. બાકી તો ઘણા લોકો તો જતા ટાઈમે બધું સારું ઓછું કર્યું તો સારું એમ કરે પાછા. એટલે આ બધું જોવાનું જરૂરી છે. સાબા ઓછી નાખો, ખોડબોડ ઓછી નાખો. ચલો ગાય દૂધ આવી ગયું છે, એટલે કે ઉકળી ગયું છે. આ નાખશું, ખોડ નાખશું કરીને મસ્ત રીતે આદુ શેણી લઈ. તો ગાય તમારા પણ થેપલા ખાવા છે ને, આવી જાઓ. બનાવી દો. આવજો હો, હું ખાઉં એટલામાં તમે આવજો. જો એ બનાવશો એટલી વારમાં તમે આવી જ જાઓ ગાય. વળી ગીજું ગાય કણું આવતું છે એવું લાગે. વળી ગયું ગાય, વળી ગયું થેપલું એ વળી ગયું. લ્યો એટલે તમે વિડીયો જોઈને મન થઈ ગયું ખાવાનું. સાચું કહો તો ગાય થેપલા બનાવતા થેપલાનો ધંધો નાખવાનો પ્લાનિંગ કરી નાખ્યો. એના કબજો ધીરે છે, કબજામાં શું નહીં આવતું. એક તો ટાઈમ મળતો નહીં, અને હવે થેપલાની દુકાન નાખવી છે, ધંધો કરવો છે હવે ફૂડનો. લ્યો એટલે ગાઈસ શું કેવું તમારે, કયો? પણ આવતો નહીં. હિના જો હું હે જો લાકડું નું હે એવું તો હું સ્પેશિયલ લાગ્યું જો તે ભાખરી બનાવવાનો વાળું છે. અચ્છા તો થેપલા બનાવે. થેપલા બને છે કે રોટલી એ બને હકું બને, પણ ભાખરી બનાવવા ને તારે જીમીન ફેરવણી પડી દબાવી દે. અચ્છા કકડી કરવા. એમ. વાહ, મને તો હજી જિંદગીમાં વાપર્યું નહીં ગાઈ જા લાકડું. અમાર અમીષા સિસ્ટર એ વાપરો યાર, મને નથી ખબર યાર. હો હું જો ને ત્યો તો પછી ખબર પડી લાકડું વાપરવાથી રોટલી કકડી થાય. લાકડું થી કહેવાય. તો ફાઇનલી આપણે ચા બની ગઈ છે એક નંબર. તો જોઈ જ શકો છો, એક બાજુ થેપલા બનશે અને એક બાજુ ચા બની ગઈ છે. હવે આપણે છે ને મસ્ત ગળીને હવે નાસ્તો કરી લઈશું. પછી આપણે જવાનું છે જોડમાં ભણવા માટે. થેપલા ગરમા ગરમ લઈને બરાબર મતલબ જતા તો સ્કૂલ માં જતું રહે. તો ચાલો ગાઈસ, અમારે છે ને ખાવા બાવાનું બની ગયું છે. નાસ્તો એના થેપલા ખાવું. ખા એના થેપલા ખાવું. ખાવા હાટે બનાવજે. થેપલા કાસાવ જેવું નહીં લાગતું? ના હા જો ગાઈસ, બહુ કાસાવ એવું લાગે. મતલબ નહીં કાકા. કકડાટ કરવા જોઈએ ને ગાઈસ. લે. કકડાયા નહીં થયા. નહીં એવો કકડા કરું. થોડા કકડા આવે તો કરોડ થેપલા ખવા. ગાઈસ એક નંબર છે. ચલો હડો કઈ વધો નહીં. હવે ખાઈ લઈએ આપણે થેપલા. તમારે ખાવા શું તો આવી ગયો ગાઈસ. જો તમે આપણે થેપલા ને ચા એક નંબર એ થઈ ગયું છે. એક નંબર. તો ગાઈસ ફાઇનલી અમારે છે ને થેપલા બની ગયા છે. એટલે હવે છે ને અમારે પાર્સલ બનશે, ટિફિન બનશે ભણ્યાઓ માટે. તો કોણ એમ લાગે બપોરે જ ખાવાના છે. હવે તો વાગી ગયા છે. હવે જો, બરાબર એ. જતા તો સ્કૂલમાં જતા રહેશે. ખબર જો ત્રણ ચાર હે ને તી ખાટા મીઠી નો હા ખાટા મીઠા છે ને દીપ બોલો કરડે. પોલો તો થાય. ગાઈસ જો તમે ખાટા અને મીઠા ને જો એમ કરડડો જો અત્રે હું એમ કરડડો હોય જલ્દી કર હેડ ફટાફટ ગરમા ગરમ થઈ જાય ને તરતા સુરન. તો હું કરું આગળ મિંદે કે મને દુકાને લઈ જાઓ પછી પ્રતાપ લો. હું તો ખાલી કે હું મારે ગાડી જે અસલ લાગે એમ કરે તો તી મિલવા લાગે મારે ડાન્સ સાબડી માર લઈ લે. સુર કતરા ખાયાડામાં બેસ ખાહેવા ના પણ બાહી પછી સુર ખાત જ નહીં. મંટુ હે પેકિંગ કર હેડ જલ્દી ફટાફટ. ઓહો જબરજસ્ત યાર. અમે ચોટીલા થી લાયા હતા ને સોન પાપડી. સોન પાપડી એનું ડબ્બુ છે પણ એક નંબર છે નહીં ના. લે. ફાઇનલી ગાઈસ આપણે ટિફિન બની ગયું છે લાગે છે. બાકી આ તો પાર્સલ મોકલવાનું હોય ને જો ઓનલાઈન આપણે મંગાઈને એવું ડબ્બુ જો બસ. હાસ તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને સિસ્ટર ને ઉતારી ભિલોડા અને હું જવાનો ઘરે. તમે 2026 માં આવીને કેવું લાગી રહ્યું છે? અરે તો ગાઈસ ગાય તો જતી નહીં ને દર્શન કરી લીધા છે. ચલો બસ જય શ્રી કૃષ્ણ. ગાય જવાની નહીં ગાય. જો ડેલી ની આદત પડી ગઈ છે ને હવે હાલે છે તો પછી કેવી રીતે જાય કો. એટલે થેપલો આપણે ટિફિન માંથી આપવાનો છે. હવે આપીને જ જવું પડશે. ચલો બસ જોવે. તો ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છીએ ભિલોડા તરફ. અને સીન એવું થયું ને અત્યારે ગાડી ઉપાડવા ગયો ને આગળથી અધર થઈ ગયું. તો સિસ્ટરને તો થેલો જ નાખી દીધો. થેલો પાડીશ પણ હું ના પડું એવી વાત છે ગાઈસ. એટલે ચલો હવે દોડાવું. તો ચલો ગાઈસ આપણે જવાનું છે ઘેર. અને વોઇસ તમને મસ્ત આવી રહ્યો છે. આઈ હોપ મસ્ત લાગી રહ્યો છે વોઇસ. બરાબર બને યાર બ્લોગમાં. વેલકમ ટુ ભિલોડા બજાર. અને જો બાકી ધંધે નીકળી ગયા છે બધા લારીઓ લઈને.
આવું બધું છે અત્યારે. અને આ છે સિવિલ આપણે નવી અમારે અહીંયા માહોન જાહે જય મહાકાળી કરીને દુકાન છે જે અમાર મહાની છે. અંદર બે હેલાસ છે પાછા તમે જોઈ શકો છો. અમારી રિક્ષા વધી ગઈ છે બિલોડામાં. લે બેટા ચલો ગાઈઝ આવી ગયા છીએ અમે. તો ગાઈઝ હિના સિસ્ટરને અહીંયા ઉતારી દીધા છે એમની દુકાને જવા માટે. અને જો તમે પાર્સલ આવે છે ભોણિયાઓ માટે તો સિંગોડા હશે એવું લાગે. એક તો થેપલા તો આપ્યા છે. પાર્સલ પર પાર્સલ આવે છે અમારો. જો ગાઈઝ બીજું પાર્સલ આવી ગયું છે. હવે આપણે બે પાર્સલ લઈને નીકળી જવું. તો ગાઈઝ આવી ગયા છે ઘરે. કેવું બા તો ઠંડી લઈને બેસી ગયા છે. ને આજે તો મારા મમ્મીનું બર્થડે. ચલો ગાઈસ મમ્મીને વિશ કરીએ આપણે. હેપી બર્થડે કહીએ બરાબર. रोम रोम भाइयों सिस्टर बाहर देंगे. तो गाइस माँ मम्मी बर्थडे से आज नहीं मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. हैप्पी बर्थडे. कितना बर्थडे उजम जाते ही आज लगन जिंदगी में. એક કે નહીં ઉજવજો હજુ. ગાઈસ બર્થડે ઉજવવાથી કંઈક મળો. કેક કાપવાની હોય ને આપણે ખુશી માટે કે એક વર્ષ પૂરું થયું ને બીજું વર્ષ શરૂઆત થઈ ને આના માટે ખુશી હોય. બાકી ચલો ગાઈઝ હવે હોય તો જો ફબોદવાનું ચાલુ છે અમારે હોળીની વાર તો અમારે કોમ લાગી જાય ચાલુ થઈ જાય કોમ. અમારે બેગ મૂકી દઈએ હવે. તો કેવું ખબર છે પેલે વાળાનો બર્થડે ઉજવતા નતા ને આપણે ગમે તેવું બર્થડે વિશ કરીએ ને પણ ખુશી ના દેખાય ગાઈઝ મોઢે. ખબર નહીં યાર કઈ એમ ખુશી જ ના દેખાય. આપણે ખુશી હોય ને એ બધી ભાગી જાય એવી વાત. ચલો આવી ગયા છીએ ઘરે. બેગ મૂકી દઈશું ને કોમે લાગી જઈશું. જેમ કે ગાઈઝ મમ્મીને ખુશી થોડીક આપવી પડશે. હવે થોડું કોમ બતાવવું પડશે એમ. એટલે કે હવે જો બોધવાનું કોમ ચાલે છે તો આપણે જો થોડાક બોધવા લાગી જઈએ એટલે બધું કોમ જો ફાનું પટી જાય ને એટલે થોડી ખુશી આવે. તો ગાઈઝ જો તમે હવે ભૂરી આવી ગઈ છે. ભૂરી તો દોડી તમારે કોમે લાગી ગઈ છે બરાબરની. અને મમ્મી અહીંયા જો ફબોદવાની તૈયારી કરે છે. તમારે દેહી જોફા એટલે કે વહોડ્યું ના તો કેવી રીતે જોફા બનાવવાનું હું તમને બતાવીશ. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે 2026ની 1લી તારીખ અને 1લી તારીખે જ આપણે બધી શરૂઆત છે. ચલો ગાઈઝ મમ્મીને માઇક ભરાઈ દીધું છે. જો તમે કાળું છે ગળામાં આપણો. અવાજ આવે ને તમને વોઇસ કેવો આવી રહ્યો છે મમ્મીનો. મમ્મી જોવાકડું હે કરે તું હા કરે તું. તો ગાઈસ મમ્મીનો બર્થડે છે ને એટલે બધી જો ફનવા બનાવે છે. આપણે નવી શરૂઆત કરે છે. તો આજે તો એ બા મમ્મીની કી બર્થડે તારીખ હે માહી ગોળતો આલા હું તમે યાર તમે કતરે બર્થડે ઉજવજો તો મમ્મી નોની કુવારી હતી તરે ઘણા ઉજવજા. એ બર્થડે કેક કાપતા હતા હું કાપતો પછી ભૂરી તમે અહીંયા આવીને કેવું લાગી રહ્યું હે કહીએ ને. તો ગાઈસ બધા જ મસ્ત કટિંગ થઈ ગયા છે અને હવે ભારા બધી એક બાજુ મૂકીએ છીએ. જો ફાબોદવાની મમ્મી માથે પગ મેલું ગાઈસ. ચલો તૈયારી જો ફાની ચાલી રહી છે. તો જો મમ્મી કેટલા દૂર છે ને તો એ તમને હવે અવાજ સંભળાતો હશે. શું થાતું ને વણા કે શું કરી દે. હા મમ્મી બોલે છે ને તમને અવાજ સંભળાતો હશે. કાલવાના હે જા અત્ર ઉબા માં કાઢે નણમ કઈ કોમ કરવો હે તરે ને જા વળખા નહીં કરવાનો. હગા જાનતા પરે મેલે મને હે ગમ તું કે હું જો ગાઈસ એટલે આમાં લેંગ્વેજમાં ખબર પડતી હોય ને તો જોજો. બાકી કઈ વધો નહીં વિડીયોને સ્કીપ કરી શકો તમે. રિએક્શન કેવું છે બદલાતું રહેશે મમ્મીનું રિએક્શન. આ જો કોન્ટા જો હા અગો પરે મેલ હતી. એટલે મમ્મીને હવે કહી દીધું છે કે આપણે ફૂલો બધા પાકી જશે ઉઘડી જશે બધા ફૂલા આલી આવવાની વાત છે. થોડી ગલગોટા કાઢી નાખવાનું છે ને લગન વાળા ફૂલો રોપવાનું છે. હવે ઘણી બધા લગનો આવી જશે તો ફૂલો લેવા આવે એટલે અમે મમ્મી બે જણા કિશનગઢ જવાના છીએ મારા દોસ્તારના ઘરે રોપ લેવા માટે બરાબર લગનના ફૂલ માટે બરાબર. અને ગાઈઝ આજે તો વાતાવરણ એવું થઈ ગયું ભોલ ભોલા ઊંઘ આવી જાય ગાઈઝ. ના બદલવું પડે હાણો જો ન્યા અતરો રે જો હે જો તે જનાત બેને ખાઈ જો ને બોજો તો એ રાત તો हमरे के
હોય છે. તો ગાય જે પૂરીને ખાડા ધોવાય છે જો ખાસ ભૂરાશ કરીને ખાડા ધોવે છે પૂરીને કે લાગે છે પૂરા ખાડા હે દીદી ના લે કે આ જો ગાય ગઈ પાર મેલ હે લાગે હવે ગાય જે હવે ટાઈમ થઈ ગયો છે અમાર સા મેલ વાનો ગાય ખરાબ બપોરનો ટાઈમ છે પણ મસ્ત વાતાવરણ એવું છે ને સા પીએ એવું ઊંઘ આવા ને એવું વાતાવરણ થઈ ગયું છે એટલે ઊંઘ ઉડાડીએ આપણે ને સિસ્ટર દોવા બેહી ગઈ છે બધું જ હોઘણું ને હોઘણું બધું તો જો ભૂરી કેવું એ તાય કોમ નહીં કરવાનું ખબર પડતો તો જો ભૂરી હવે હેલ્પ કરશે જા કહવા લાગ જા માજી કહવા લાગ હવે બરાબર જે માહિયા તે એમ કહ બરાબર કહ બીજું પૂરા છે એમ તે પૂછ ચલો હવે આપણે મસ્ત સા મૂકી દઈશું ફાઇનલી ગાઈઝ આપણે ચા બની ગઈ છે તમે જોઈ શકો છો બાકી એક નંબર ચા બનીને ઉકળી ગઈ છે ચલો બધા ચા મુકાઈ ગઈ છે ગાઈઝ ઓ બા એ આપતારો ગાઈઝ પૂરી બેસી ગઈ છે માર જોડે નાસ્તો કરવા માટે તો જો હિના સિસ્ટર ને હેપલા બનાવ્યા છે મસ્ત મેથીના હેપલા મોકલ્યા છે તો આલીએ ભૂરીએ ખાય આ તું જાતા ગહીન સાપ સિમેન્ટ ખાડે પછી અંદર ઉપર છે ને કોકરીમાં ખૂટવા લાગે ને પછી કહેવાનું કે પ્લાસ્ટર સિમેન્ટ આવો તો કોકરો આવો તો પેલો કોકરો લાવે ને આપણે કોપરો આવો તો જોફા બોધાઈ ગયા છે કેવી રીતે બોધ્યા છે મને જ બોધ્યું છે બધું તારથી બરાબર અને મસ્ત ગોઠવ્યું તું મમ્મીને એક નંબર બંધાઈ ગયું છે તો આને હવે એક વાડ બનાવી દઈશું જેવી રીતે આ અહીંયા ઊભી કરવી પડશે તો ચલો ગાઈઝ આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવી દેજો વિડીયો સારી લાગી થોડીને લાઈક અને શેર જરૂર કરજો બરાબર અને ચેનલ પર ના છો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલા નોટિફિકેશન મળી શકે તો ચલો ગાઈઝ જલ્દીથી વિડીયોને અહીંયા જ ખતમ કરીએ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ટેક કેર